અરે વાહ, આવી ગયા આગલા 3 ભાગ જોઈને ચોથો ભાગ જોવા માટે. હે, ચાલો, સરસ સરસ. અને આગલા 3 ભાગ નહીં જોયા હોય ને તો પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તો પહેલો, બીજો, ત્રીજો સિરીઝ વાઇઝ તમે પાર્ટ જોઈને આવો તો તમને આ ફાઇનલ પાર્ટ જોવાની મજા આવશે. તો આપણે હવે રામેશ્વરમ ટુ ગોઈમાં રિટર્ન કેવી રીતના આવીએ છીએ તે શરૂ કરીએ. રામર પદમ, રામના પગ. આ બાજુ રામેશ્વરમથી અમે નીકળી ચૂકેલા છે, તો રામ સેતુ, ધનુષકોડી એ બધું પછાડી છોડીને અમે રિટર્ન ઘર તરફ જવા માટે રસ્તામાં જે સ્થળો આવે છે બીજા તેના વિઝિટ કરતાં કરતાં અમે આગળ વધતા છીએ. ભગવાન રામ જ્યારે સીતા માતાની ખોજમાં નીકળ્યા હતા, એમને ખબર છે કે લંકામાં છે, તો લંકા જવા માટે વચ્ચે જે સમુદ્ર આવે છે તેને કેવી રીતે પાર કરવો એનું આયોજન કરવા માટે અહીંયા થોડી વાર વિશ્રાંત લીધો હતો. તે સ્થળે અમે પહોંચ્યા છે. ત્યાંથી અમને આ નજારો દેખાય છે અને રામેશ્વરમના પણ અહીંથી દર્શન થાય છે. આંબળા આંબળા મારે તો મોડું તો કાર ઇન્ડ વિંગે નિરાશ થઈ ગયા. કારમાં કે નહીં નીકળી પછી સામે કંઈક પહેલાં તમે લાવ્યા સ્થાપના કરો. પહેલાં દર્શન ન થાય પછી તે પ્રસિદ્ધ ન થાય તો સફળ યાત્રા. રસ્તામાં અમે ધાર્મિક સ્થળો અને વિવિધ પ્રકારના મંદિરોના દર્શન કરતાં કરતાં આગળ વધતા હતા. એટલામાં તરોપા ત્યાં એક સ્થળ આવ્યું જ્યાં રાવણના ભાઈ વિભીષણ, જે સત્યનો સાથ આપે છે, સતત ધર્મનો પક્ષ એટલે કે ભગવાન રામના પક્ષમાં રહી એમનો સાથ આપવા માટે અહીંયા જ રામ અને વિભીષણની મુલાકાત થઈ હતી. અને ભગવાન રામે વિભીષણનો અહીંયા જ રાજ્યાભિષેક પણ કર્યો હતો. રામ સેતુની શરૂઆત પણ અહીંથી જ કરવામાં આવી હતી એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યાંથી અમે થોડા આગળ વધ્યા અને બીજું સ્થળ આવ્યું જ્યાં હનુમાન દાદા જાતે કૈલાસ પર્વત પરથી શિવલિંગ લઈ આવ્યા હતા અને તે શિવલિંગની પૂજા કરતા હતા. શિવજીની આરાધના કરી તે શિવલિંગ હજી પણ અહીંયા જોવા મળે છે. અને તે સ્થળ પર બીજા પણ ઘણા બધા દ્રશ્યો હતા જ્યાં જટાયુ એમને માર્ગ બતાવ્યો હતો કે કપટી રાવણ માતા સીતાને આ દિશા તરફ અપહરણ કરી લઈ ગયો છે. આ સ્થળનો પણ ઘણો મોટો ઇતિહાસ છે, તમને બધાને ખબર જ હશે, એટલે વધારે એની વાત કરીએ નહીં. અને અમે પછી અહીંયાથી આગળ નીકળ્યા. આપણા ભારતના મિસાઇલ મેન એમ કીધે તેના ઘરે પહોંચી ગયા. એમના ઘરની અંદર જ મ્યુઝિયમની રૂપરેખા આપી દીધી છે અને એમની વાંચેલી બુક્સ, પુસ્તકો, મેડલ્સ બધું વસ્તુ સાચવીને રાખ્યું છે. અબ્દુલ કલામના ઘરમાં આવી ગયા છે. હવે અમે બહુ ઉપર છે, 3 માળ છે, એ તો ઉપર બી છે. ઓહ સોરી મિસ્ટેક હો ગઈ. ફોટોગ્રાફી બંધ હતી અંદર. રિટર્નમાં અમે હોટલ તરફ આવતા જ હતા એટલામાં અમને એક બોટ દેખાઈ ગઈ અને અમને રામેશ્વરમના દરિયામાં ફરવાની ઈચ્છા થઈ. તો અમે બોટમાં જવા માટે રેડી થઈ ગયા અને બોટમાં બેસવા માટે પર પર્સન 100 થી 150 રૂપિયા જેટલું ટિકિટ ભાડું ત્યાં લે છે. દરિયામાં 20-25 મિનિટ જેટલો સમય આપણને ત્યાં ફેરવે છે. દરિયામાં બોટની અંદર બેસીને જ અમે આ સનસેટનો નજારો જોયો. તમે સરસ મજાનો વ્લોગ જોઈ શકો તે માટે ચુનિંદા ક્લિપ શૂટ કરનાર મારી સ્ટ્રગલ તમે અહીં જોઈ શકો છો. તો આટલા ભીડભાડવાળા ઇલાકામાં પણ હું આવી રીતે શૂટ કરીને તમારા માટે ક્લિપ્સ લાવું છું. તો તમને વ્લોગ કેવો લાગે છે તે તમારો ભાવ કમેન્ટમાં તમે જણાવી શકો છો, તો મને પણ ખબર પડશે. બોટમાં બેસ્યા પછી રાત થઈ ગઈ હતી, તો અમે જમવા માટે આવી ગયા ગુજરાત ભવન ગુજરાતી ભોજનાલયમાં. ત્યાં અમને ઘણી બધી શોધખોળ કરવી પડી, પછી આ હોટલ મળી જે વેજ હતી. રામેશ્વરમ ભોજનાલય. ખાસ ને બીજું કો લિમિટેડ કડક લાગે. શું બાના છે? ખીચડી ખાવા જરા લગા. ખીચડી ખા.
બાપુજી 2-3 ચોપડી લેવાલા હતા, તો બાને સમજાવ્યા કરે કે આ મંદિરમાં ગયા હતા તેનું આ મહત્વ, પેલા મંદિરમાં તો તેનું તે મહત્વ, આ સ્થળનું આ મહત્વ છે, અહીંયા ભગવાન આવી રીતના આવેલા, આ કામ કરેલું, એ બધું ક્યાં કરે. નાસ્તા કરવા માટે આવી ગયા છે અહીંયા. આવું બધું અમે કરીએ એવા, એટલે આપણે હવે નાસ્તો કરવા જ જવાનું. સવારે પછી અમે નાસ્તો કરીને ગાડી આવી ગઈ હતી, તો અમે લગેજીસ બધા લોડ કરાવી લીધા અને ઘર તરફ નીકળવા માટે રેડી થઈ ગયા. હવે અમે રામેશ્વરમથી મદુરાઈ એરપોર્ટ પર પહોંચવા માટે સફર ઘણું લાંબુ હતું, 4-5 કલાકનો રસ્તો હતો, એટલે બધા ચાલુ ગાડીમાં સૂઈ ગયા થોડીક વાર. તો મને બી થોડી ઊંઘ આવતી હતી. 1-1.5 કલાકની ઊંઘ જેવી કાઢી લીધી. પછી ટ્રાફિક જેવું આવ્યું તો પછી ઉઠી પડાયું. ટ્રાફિક એટલે નજીક જ હતું, મદુરાઈની નજીક પહોંચી ગયા એરપોર્ટના, ત્યાં ટ્રાફિક લાગેલું હતું, એટલે પછી ટ્રાફિકમાં ઊભી રહેલી હતી તો ઓન વાગ્યા કરે તો ઉઠાઈ ગયું ને એરપોર્ટ બી આવી જ ગયું. મદુરાઈ એરપોર્ટ પર આવી ગયા છે. એરપોર્ટ પહોંચી તો ગયા, પણ ત્યાં જઈને પછી બધી પ્રોસેસ બહુ ઘણી લાંબી હતી. હું બધું બેગ ચેક કરાવવાનું ને અંદર બધું સામાન કેટલા અમુક કિલો લઈ જવાય ને એવું બધું, કે 15 કિલોની કેપેસિટી ને એવું બધું માપતા દે. હું પાણીની બોટલ લાવ. બેગનું બધું કેપેસિટી ને એવું બધું માપી લીધું. સ્કેનિંગ કરીને પ્રોસેસ થઈને બેગ આગળ આવી ગયા. પછી અમે થોડીક વાર 1-2 કલાક જેવા બેહ્યા. પ્લેનને આવવાનો વાર જ હતો, તો આજુબાજુ પ્લેનનું એરપોર્ટનો થોડોક મુઆયનો કરી લઈએ એમ કરીને ફરવા માટે નીકળી ગયા. આજુબાજુ શું છે, ઉપર નીચે બધું જોયું, પંખા ને એવા બધા મોટા પંખા રહેતા દેખાતા હતા. પછી આગળ અમે ટિકિટ ને એવું બધી કન્ફર્મ છે તે કઈ જગ્યા પર બેસવાનું બધું જોઈ લીધું, કેટલા વાગ્યાનો પ્લેન આવતું છે એ બધું જોયું. પછી આજુબાજુ ફર્યા કે કયા દુકાનમાં શું મળતું છે. તો મોંઘવારી એટલી બધી દેવું ત્યાં એરપોર્ટમાં, તો પફ કે શું આવે તે 30-40 રૂપિયાનું આવે, તે તો 450 ને 700 રૂપિયાને એવું એક પફના. ત્યાં આજુબાજુ પેઇન્ટિંગ ને એવા બી સારા હતા, જે બધું મદુરાઈના ફ્રીડમ ફાઇટર્સ છે એમ કહેતા હતા. એટલામાં તો અમારું પ્લેન આવી ગયું, અને પ્લેન આવ્યું એટલે અમે ત્યાં બધા જવા લાગ્યા. અમારા પ્લેનવાળાની લાઈનમાં અમે બી ગોઠવાઈ ગયા. તો પ્લેનની ABC એમ કરીને ક્લાસ આવતા તે. હું 7 જણા આવેલા, પણ હવે 3 જ રહી ગયેલા. બધા આમ તેમ અટવાઈ ગયા. એરપોર્ટ બધા પેસેન્જર બેસી ગયા. પછી તો પ્લેન सेटअप जो थवा लाग्યું, वणाक लेने थोड़ा अगड़ी रनिंग लेने। फ्लैग को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क fly frequently. A safety instruction card is available in the seat pocket for your reference. Secure your seat
seatbelt by inserting the metal tip into the buckle and tighten by pulling the loose end. To open, lift the buckle. It is recommended to keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen. જેવા ગેર દેખાયા કરે. ટર્ન લીધો. પ્લેનમાં તો પાછું એ લોકોનું ભાષણ ચાલુ જ રહેતું દેખું. સીટ બેલ્ટ બાંધો, ફોન નહીં વાપરો, આમ નહીં કરો, તેમ નહીં કરો, બધી સુરક્ષાની વાત કર્યા કરે. પણ બાજુમાં વિન્ડો સીટમાંથી વાદળની ચાદર પથરાઈ રહેલી હોય તેવું આપણને લાગે ઉપરથી. તેવો નજારો જોતા જોતા અમે તો મસ્ત જતા હતા ધીમે ધીમે. એકવાર પ્લેનમાં બેસી ગયા પછી તો કાંઈ નવાઈ લાગે નહીં. બસના ડબ્બામાં બેસેલા હોય તેવું જ, પણ ખાલી બહાર વાદળા જેવા દેખાય તે કાંઈ અલગ અલગ જેવું લાગે. आजा संडास दिखा तो બતાવો તો એકદમ પટલું ખાલી ઊભી જ રહેવાની જગ્યા. ચાલે એમ તો આવડી છે. હવે મજા કરવા જ આવે હા બાજુ બધે
8 તારીખનો સનસેટ પણ અમે પ્લેનમાં બેસીને જ ત્યાંથી જોયો અને અલગ જ અનુભવ હતો કે રિટર્ન ઘર તરફ પ્લેનમાં આવ્યા. આ જે બધી નીચે લાઇટિંગ દેખાઈ રહી છે તે બોમ્બે શહેર છે. તમે બધાએ તો પ્લેનમાં બેસીને જોયેલું જ હશે એટલે બીજી વધારે વાત નહીં કરું નહીં. અને બીજું તો અમે ઉતરવાનો ટાઈમ થઈ ગયો હતો લેન્ડિંગનો, તો આ તમે છેલ્લે બસનો ડબ્બો બી જોઈ જ લેવો. આ વિડીયો મારા ચાઇના ફોનમાં શૂટ કરવામાં આવેલું છે એટલે ફૂલ એચડીમાં જોવા મળશે. તો પછી કમ્પ્લેન આવવી જોઈએ નહીં કે ભાઈ આટલું બધું એચડીમાં નહીં મોકલવામાં, મારા ફોનમાં દેખાય નહીં બરાબર એવું કહેતા નહીં, કેમ કે ચાઇના ફોનમાં શૂટ કરેલું એટલે ફૂલ એચડીમાં જ જોવા મળે તમને. Ladies and gentlemen, we have arrived at Mumbai Terminal 2. If your connecting flight is from another terminal, please follow the signage and for further assistance, please approach our ground team. Travel time between terminals is approximately 35 minutes. Thank you. सभी यात्रियों से निवेदन है कि वे अपने स्थान पर बैठे रहे और कुर्सी की पेटी बांधे रखें. Requesting all the passengers to remain seated with their seatbelt fastened, please. Thank you. मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं. सीट बेल्ट साइन बंद होने और જાવ હવે હાય. મદુરા એરપોર્ટથી અમે બોમ્બેમાં છત્રપતિ શિવાજી મહારાજનું ટર્મિનલ 2 એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. હમ સાથ સાથ એનું શૂટિંગ કરીને અમે બેગ લેવા માટેની લાઈનમાં ઊભી રહ્યા. અમારા બેગ આવતા તો એટલો વાર લાગ્યો, બધાના બેગ આવી ગયા પછી અમે કરીએ અમારા બેગ કેમ નહીં નીકળે. પછી અમારા બેગ ધીમેથી આવ્યા છેલ્લે ને એરપોર્ટ તો એટલું મોટું દેવું છત્રપતિ શિવાજીનું કે ન પૂછો વાત, જઈને જોવા જ પડે તો ખબર પડે. એરપોર્ટનું જરાક દૂરદર્શન કરી લે એમ કરીને નીકળ્યા અમે તો આજુબાજુ હું છે એમ કરીને. ત્યાં તો જોયું તો શિવાજી મહારાજનો ફોટો બી મસ્ત લાગી રહેલો હતો. આજુબાજુની દુકાનો પણ બધી જોઈ તો એટલી બધી દુકાનો, જાત જાતની બ્રાન્ડની દુકાનો, અલગ અલગ વસ્તુઓ મળે, ખાવા પીવાનું, રમવાનું, બધી જ વસ્તુ, ગેમ ઝોન, રમકડા, શોપિંગ, કપડાં, બધી જ વસ્તુ. હું કેમ હવે મોલ કરતાં પણ વધારે અહીંયા વસ્તુ જોવા મળે છે. થાકી રહેલા બધા. અહીંયા બધા રમકડા મળે નાના ભૈરાઓના. એ કયા અવાજ છે? હા, ડોગી દયા કરે. બોલ બોલ બોલ. વ્હાઈટ વાલું. બહુ બધા બોજલા દે હું આજે ને મને લેવા આવેલા હતા. આટલા બધા ભીડ
ये मेरे चानी वालों આ બધી લિફ્ટ એમાં ઉતર્યા. આ બાજુ બધી ઓલા અને કેબ ને બધું છે. હવે અમારી ગાડી બી આ બાજુ જ આવે. લાગે કે 5મા ફ્લોર પર ગાડી છે બધી આટલી બધી. જમવા માટે આવી ગયા છે. રાત્રિના વાગ્યા છે 10. વોલ્ટન કાઠિયાવાડી પાપડા જલેબી ભજીયા વણેલા કાઠિયા ગેમ ઝોન પ્યોર વેજ જૈન ફૂડ એમ કે આ આપણી ગાડી છે અને જમવા માટે ચાલ્યા. આ સ્થળ અમને ડ્રાઈવર ભાઈએ સજેસ્ટ કર્યું હતું કે અહીંયા કાઠિયાવાડી અને ગુજરાતી ભોજન સરસ મળે છે, તો અમે ત્યાં જ એમના સજેશનથી અહીંયા જોવા માટે આવ્યા. તો એમના કહેવા મુજબ જોરદાર સરસ સ્થળ છે, સજાવટ પણ સરસ છે અને દેશી ભોજન જોવા અહીંયા મળ્યું છે. અહીંયા અમે ફૂલ ડીશ જમી લીધું અને પછી ઘર માટે રવાના થયા. ઘરે પહોંચતા વાગી ગયા છે 2, તો વધારે મોડું નહીં કરતા સૂઈ જાય વહેલા. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.